स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। નાતાલ પછીનો શનિવાર ધર્મસભા આજે શુભ સંદેશકાર સંત યોહાનનું પર્વ ઉજવે છે. પ્રભુ પ્રત્યેનો આપણો નિઃસ્વાર્થ પ્રેમ આપણામાં શ્રદ્ધા જગાવે છે. આ શ્રદ્ધા થકી જ આપણે ઈશ્વર સમીપ જઈ શકીએ અને તેમને સમજી ઓળખી શકીએ. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 20, કડી 2-8. આથી તેણે દોડતા સિમોન પીતર અને બીજા ઈસુના વાલા શિષ્ય પાસે જઈને તેમને કહ્યું, પ્રભુને કબરમાંથી બહાર કાઢી લીધા છે અને ક્યાં રાખ્યા છે એની અમને ખબર નથી. એટલે પીતર અને પેલો બીજો શિષ્ય ઉપડ્યા અને કબર ભણી જવા લાગ્યા. તેઓ બંને જોડાજોડ દોડતા હતા. પણ પેલો બીજો શિષ્ય પીતર કરતાં ઝડપથી દોડીને આગળ નીકળી ગયો અને કબરે પહેલો પહોંચી ગયો. તેણે નીચા વળીને અંદર જોયું તો શણના પટ્ટા ત્યાં પડેલા હતા, પણ તે અંદર ન ગયો. ત્યાર પછી તેની પાછળ પાછળ સિમોન પીતર આવી પહોંચ્યો અને તે કબરની અંદર ગયો. તેણે જોયું તો શણના પટ્ટા ત્યાં પડેલા હતા અને ઈસુને માથે જે રૂમાલ ઓઢાડેલો હતો તે શણના પટ્ટા ભેગો પડેલો નહોતો, પણ એક બાજુએ જુદો વાળીને મૂકેલો હતો. પછી પેલો બીજો શિષ્ય જે કબરે પહેલો પહોંચ્યો હતો તેણે પણ અંદર જઈને જોયું ને તેને શ્રદ્ધા બેઠી. स्नेहदा स्पन्दन स्पन्दन। આજનો શુભ સંદેશ પ્રભુ ઈસુની ખાલી કબર વિશેના પ્રસંગનું વર્ણન કરે છે. સૌ પ્રથમ મગદલાની મરિયમ પ્રભુ કબરમાં નથી, પણ ક્યાં છે એની પણ ખબર નથી. એની જાણ કરવા શિષ્યો પાસે દોડી જાય છે. પીતર અને બીજો શિષ્ય જિજ્ઞાસાથી કબર તરફ દોડી જાય છે એ જાણવા માટે કે શું થયું હશે. બીજો શિષ્ય ઈસુનો વહાલો શિષ્ય હતો અને કબરે પહેલાં પહોંચી જવા છતાં પિત્તરની રાહ જુએ છે અને એ દ્વારા પિત્તરનું આધિપત્ય સ્વીકારે છે. પહેલાં પિત્તર કબરની અંદર જઈને જુએ છે અને વિચારે છે કે માથે ઉઢાડેલો રૂમાલ અને શણના પટ્ટા જુદા પડેલા હતા. પણ ત્યાર પછી ઈસુનો વહાલો એવો બીજો શિષ્ય અંદર જાય છે અને જોતા વહેત જ એને શ્રદ્ધા બેસે છે. આ બીજો શિષ્ય એટલે યોહાન, જેમનું પર્વ આજે ધર્મસભા ઉજવે છે. પરંપરાગત રીતે યોહાનને એમના શુભ સંદેશ, તેમના દર્શનના ગ્રંથ અને યોહાન 1, યોહાન 2 અને યોહાન 3 એ 3 પત્રોના લેખકનો શ્રેય આપવામાં આવે છે. ઈસુના પ્રેષિતોમાંથી એકમાત્ર યોહાનને ફાળે શહીદ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નહોતું. જોકે તેમને પણ સતામણીનો ભોગ તો બનવું જ પડ્યું હતું. જૈફ વયે તેમનું એફેસસમાં મૃત્યુ થયું હતું. ઈસુના પ્રેષિતોમાંથી એકમાત્ર યોહાન ઈસુને છોડીને નાસી ગયા નહોતા, પણ ઈસુની મહાવ્યથામાં છેક મૃત્યુ સુધી હાજર હતા. ઈસુએ તેમને જ પોતાની માતાને સોંપી હતી. શુભ સંદેશના પાઠ પરથી આપણે તારવી શકીએ કે સત્તા કે વરિષ્ઠતા કરતાં પ્રેમથી બંધાયેલી સમીપતા આપણને વધુ નિકટતા અને એ દ્વારા વિશ્વાસ અને શ્રદ્ધાનો અહેસાસ કરાવે છે. પિત્તર ફક્ત એક પૃથક્કરણ જ કરી શકે છે કે પટ્ટા અને માથાનો રૂમાલ સાથે નહોતા. જ્યારે ઈસુનો વહાલો શિષ્ય જુએ છે અને એનામાં શ્રદ્ધાનો પ્રાદુર્ભાવ થાય છે. આપણા જીવનમાં પણ આવું બને છે. શ્રદ્ધા એ ઈશ્વરનું વરદાન છે, જે ગામડામાં વસતા કોઈ ગરીબ અને અભણ માણસને મળે અને પોતાને શાસ્ત્રોનો જાણકાર સમજનારને એ ન પણ મળે. શ્રદ્ધા મેળવવા માટે દુનિયાવી ખિતાબ કે શ્રીમંતાઈ કે મોભાની જરૂર નથી. એની માટે ફક્ત જરૂરી છે ઈસુ માટે નિર્વ્યાજ પ્રેમ, જેનાથી આપણે એમની સાથે એક સૂત્રે બંધાઈ જઈએ છીએ. પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણામાં પણ તેમના વાલા શિષ્ય જેવી શ્રદ્ધા જગાડીને એને દિન પ્રતિદિન બળવત્તર કરવાની કૃપા આપે.
છેડે ગભણ મહે જન્મ્યો છે એક બાળ, ગામને છેડે ગભણ મહે જન્મ્યો છે એક બાળ. હળથી જાવે એવી ઠંડી રાત વહે સુનકાર, હળથી જાવે એવી ઠંડી રાત વહે સુનકાર. મારિયા માતા વાલ કરે ને પિતા જોઈ હર ખાય, મારિયા માતા વાલ કરે ને પિતા જોઈ હર ખાય. ઈશ્વરની આ રચના કેવી એ તો નહીં કળાય, એ તો નહીં કળાય. ગામને છેડે ગભણ મહે જન્મ્યો છે એક બાળ, ગામને છેડે ગભણ મહે જન્મ્યો છે એક બાળ. ઈશ્વર પુત્ર હોઈ શકે શું આવી ગંદી ગબાણે, ઊંચી મહિલા તો છોડીએ અહીંયા જન્મે શાને. ધન દોલતની રેલમ છેલે કેમ જન્મ ના લીધો, દિન દુખિયારા વચ્ચે શાને એણે નિવાસ કીધો. ગામને છેડે ગભણ મહે જન્મ્યો છે એક બાળ, ગામને છેડે ગભણ મહે જન્મ્યો છે એક બાળ. ધનવાનોને ધન મળ્યું ને રાજાઓને સત્તા, બળિયાઓને બળ મળ્યું પણ ગરીબ ખાય ખત્તા. દિન દુખિયારા શોષિતોનો કોઈ નતો આધાર, સુખ ચેન ને કાજ ટટળતા બની રહી લાચાર. ગામને છેડે ગભણ મહે જન્મ્યો છે એક બાળ, ગામને છેડે ગભણ મહે જન્મ્યો છે એક બાળ. લોકોના વ્યવહારો કરતા ઈશ્વરના પથ ન્યારા, સુખી જનોને અંતરિયે ના હોય પ્રભુના દખારા. શોષિત પીડિત જંખે પ્રભુને જંખે તારણહારો, પ્રભુ ઈસુ છે દિન દુખિયાનો કેવળ એ જ સહારો. ગામને છેડે ગભણ મહે જન્મ્યો છે એક બાળ, ગામને છેડે ગભણ મહે જન્મ્યો છે એક બાળ. હળથી જાવે એવી ઠંડી રાત વહે સુનકાર, હળથી જાવે એવી ઠંડી રાત વહે સુનકાર. મારિયા માતા વાલ કરે ને પિતા જોઈ હર ખાય, મારિયા માતા વાલ કરે ને પિતા જોઈ હર ખાય. ઈશ્વરની આ રચના કેવી એ તો નહીં કળાય, એ તો નહીં કળાય.